સામે મંદિરેથી દર્શન કર્યા બાદ આ બાજુ દર્શન કરવા જવાનું હોય છે। હનુમાન દાદાના દર્શન કર્યા બાદ તમારે મહાદેવના શિવલિંગના દર્શન કરવા હોય તો ત્યાંથી સામેની સાઈડ થોડુંક 200 મીટરના અંતરે એક મહાદેવનું મંદિર આવેલ છે, તો ત્યાંના પણ તમને દર્શન કરાવીએ। અને તે મંદિર જંગલની અંદર આવેલ છે, તો તમારે 150 થી 200 મીટરની અંદર ચાલવું પડે। તો અમારા વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો, તો તમને ત્યાંના પણ દર્શન કરાવીએ। મહાદેવની શિવલિંગ ગુફાની અંદર આવેલ છે, તો ફાઇનલી અમે મહાદેવના દર્શન કરવા આવી ગયા છે જંગલની અંદર। તો શિવલિંગ તો મળી ગયું છે, પણ અંદર ગુફાની અંદર દર્શન કરવાના છે, તો હું તમને બતાવું। આ ગુફા છે અને ત્યાંથી અંદર જઈને અંદર શિવલિંગ છે, તો ત્યાં દર્શન કરવાના રહેશે। તો તમે આવો છો તો આ રસ્તો છે સીધો, અને ત્યાંથી તમારે અંદર દર્શન કરવા જવું પડે। તો હું તમને બહાર ચપ્પલ ઉતારીને તમને અંદર ચાલતો જઈને દર્શન કરાવું। તો અમારા વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો, અને વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો। હનુમાન દાદાના દર્શન અને મહાદેવના શિવલિંગના દર્શન તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરો, અને આ વિડીયો દરેક ભક્તોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને વધુ સારા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલની અંદર રોજ વિડીયો આવશે, તો વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં। જય માતાજી, જય શ્રી રામ।